નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। આજે વાત કરીશું ઈરાન ઇઝરાયલ યુદ્ધ વિશે। 12 જૂન 13 જૂનથી આ યુદ્ધની શરૂઆત થઈ હતી ઇઝરાયલના એક એવા લક્ષ્યાંક સાથે કે અમે ઈરાનને પરમાણુ હથિયાર નહીં બનાવવા દઈએ અને પછી એમણે ઓપરેશન રાઇઝિંગ લાયનની શરૂઆત કરી। તેની સામે ઈરાને પ્રોમિસ 3 એનું ઓપરેશન લોન્ચ કર્યું હતું અને પછી એમાં અમેરિકા પણ આવ્યું। અમેરિકા પોતાનું ઓપરેશન લઈને આવ્યું મિડનાઇટ હેમર અને ગઈકાલે પછી ઈરાને અમેરિકાને જવાબ આપ્યો। આખા રીજનમાં ઈરાન માત્ર એક એવો દેશ છે કે જેણે અમેરિકાને સીધો જવાબ આપ્યો હતો અને એવું લાગતું હતું કે હવે આમાં સીધી રીતે કદાચ નાટો પણ આમાં જોડાઈ જશે, કોઈ મોટું વિશ્વ યુદ્ધ થવા જઈ રહ્યું છે। પરંતુ એ અપેક્ષાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસથી ટ્વીટ કરે છે મોડી રાત્રે કે સીઝ ફાયર। ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાન અને ઇઝરાયલ બંને એક સાથે મારી પાસે આવ્યા અને કહ્યું અમે શાંતિ છીએ એટલે હું શાંતિની જાહેરાત કરું છું। બધાઈ હો આવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરવા લાગ્યા અને પછી એવું લાગતું હતું કે એવું બધું એકદમ સમૂહ સૂત્રું પાર પડ્યું છે, વિશ્વમાં શાંતિ છપાઈ જશે। પરંતુ સવાર પડતા જ સમાચાર આવ્યા કે ના, કોઈ સીઝ ફાયર થયું નથી। હજુ પણ ઈરાન અને ઇઝરાયલ બંનેના ઈગો ક્લેશ થઈ રહ્યા છે, એકબીજા પર મિસાઇલ છોડાઈ રહી છે। આજે સવારે પણ ઈરાને ઇઝરાયલ પર મિસાઇલો તાકી હતી। ભારતીય સમય પ્રમાણે વાત કરું તો જે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે સવારે 9:30 વાગ્યા સુધીમાં સીઝ ફાયર થઈ જશે, પછી કોઈ હુમલો થવાનો નથી। પરંતુ સવાર બાદ પણ 9:30 બાદ પણ એક બાદ એક આ રીતના હુમલા કરવામાં આવતા હતા અને પછી ઇઝરાયલે પણ હુમલા કર્યા। એની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર સામે આવ્યા અને આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે સામે આવ્યા ત્યારે તે ખૂબ જ ઉદાસ જોવા મળ્યા। જી હા, વિશ્વના સૌથી મોટા સરપંચ જગત જમાદાર કહેવાતા અમેરિકાના રાષ્ટ્રપતિ એવા લાચાર આજે જોવા મળ્યા। એના વિઝ્યુઅલ આપણે જોઈશું કે જે હંમેશા મેક અમેરિકા ગ્રેટ અગેન એની ટોપી પહેરીને ફરતા હોય છે। આ વખતે ટોપી પહેરી નહોતા આવ્યા પરંતુ એકદમ માયુસ જોવા મળ્યા અને કહ્યું કે હું ખૂબ જ દુઃખી છું, ઇઝરાયલ મને હેરાન કરી રહ્યું છે। શબ્દો એમ નહોતા પરંતુ એમની પ્રોફાઇલ એ રીતની હતી કે ઇઝરાયલ માનતું જ નથી। ઇઝરાયલને કહ્યું કે સીઝ ફાયર કરો ભાઈ, પરંતુ ઇઝરાયલ એક બાદ એટેક કરી રહ્યું છે અને પછી વિનંતી કરવી પડી। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વિનંતી કરે છે કે હવે તમે સીઝ ફાયર કરી દો અને હવે એક પણ પ્લેન ઈરાનમાં ન ઉડવા જોઈએ એવી વિનંતી ડોનાલ્ડ ટ્રમ્પ કરતા જોવા મળ્યા। પરંતુ સવાલ હજુ પણ એ જ છે કે શું આ બંને દેશ માની ગયા છે ખરા? શું ઈરાન અને ઇઝરાયલ માની ગયા છે સીઝ ફાયર માટે કે પછી આ કોઈ સ્ટ્રેટેજિક પોઝ હોઈ શકે છે, કોઈ કૂટનીતિક ચાલ હોઈ શકે છે? જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું G7 એ સમિટ છોડીને પરત આવી ગયા હતા અને પછી કહ્યું કે હું 2 સપ્તાહનો હું સમય લઈશ, 2 સપ્તાહ બાદ નિર્ણય કરીશું કે આખરે શું કરવું અને શું ન કરવું। અને પછી આપણે જોયું કે અમેરિકાએ ઈરાનની 3 ન્યુક્લિયર સાઇટ પર એટેક કર્યો, ઓપરેશન મિડનાઇટ હેમર ચલાવ્યું। શું આ એક વધુ એક ચાલ તો ગોઠવાઈ નથી ને? એના વિશે પણ ચર્ચા કરીશું। સાથે સાથે શું ખરા અર્થમાં સીઝ ફાયર થયું છે કે પછી પડદા પાછળ બીજી કોઈ ચાલ છે? વિશ્વભર જે આખું વિશ્વ 2 અલગ અલગ ભાગમાં અત્યારે વહેંચાઈ ગયું છે, ભારત ક્યાં છે, ભારતના હિત ક્યાં છે એ વિશે પણ વાત કરીશું મુફદ્દલ। બિલકુલ, અને જે આ 4 તસવીરો આપણે લગાતાર બતાવી રહ્યા છીએ એ 4 તસવીરોનો સૌથી પહેલો સવાલ એ છે કે આખિર ये जंग कब रुकेगी? કેમ કે જ્યારે જગત જમાદારને પણ વારંવાર પહેલા એક પોસ્ટ કરે કે ભાઈ સીઝ ફાયર, બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયું, પછી પાછું એમણે બીજી વાર લખવું પડે, ટ્વીટ કરવું પડે, એક્સ પર પોસ્ટ કરવી પડે કે ભાઈ ઇઝરાયલ બોમ્બ ફેંકવાનું રહેવા દો, પાયલટને પાછા બોલાવી લો, હવે તમે ઈરાન ઉપર બોમ્બારો ના કરો। પછી પાછું એમણે લખવું પડે કે યાર પ્લીઝ યુઝ આ સીઝ ફાયર જે થયું છે એનું વાયોલેશન કરવાનું બંધ કરો, અને એ પછી પાછું ફરીથી લખે કે ઇઝરાયલ હવે હુમલા નહીં કરે। એટલે કે તમે વિચારો કે પહેલી જે પોસ્ટ કરી એના 12 કલાકમાં તમે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પર જાઓ તો જે રીતે એક પછી એક પોસ્ટ એમણે કરવી પડી છે। એટલે અમે લખ્યું છે કે ટ્રમ્પની અરજ, હવે અહીંયા અરજ ટ્રમ્પ કરી રહ્યા છે, ઇઝરાયલને પણ કરી રહ્યા છે, ઈરાનને પણ કરી રહ્યા છે। ઈરાન શું કરી શકે છે એ છેલ્લા 12 દિવસમાં આખી દુનિયાએ જોઈ લીધું જ્યારે ઇઝરાયલે આ યુદ્ધની શરૂઆત કરી ત્યારે। હવે આમાં શરૂઆતમાં જ્યારે આમ તો ઇઝરાયલને તો આ લડવું જ છે અને ઈરાન સાથે હમણાં જ થોડી વાર પહેલાં જ ઇઝરાયલની જે નેશનલ મીડિયા છે એણે એક રિપોર્ટ ચલાવ્યો છે
કે ઈરાન પાસે એ પ્રકારનો પરમાણુ કાર્યક્રમ તૈયાર થયેલો છે, પરમાણુ સંયંત્રો એ રીતે તૈયાર થયેલા છે કે 1 વર્ષ સુધી ઇઝરાયલ જો ઈરાન પર હુમલા કરે તો પણ સંપૂર્ણપણે પરમાણુ કાર્યક્રમ ખતમ ન થાય. એટલે ઇઝરાયલને તો આ લડાઈ ચાલુ રાખવી હતી. ટ્રમ્પ વચ્ચે આવ્યા છે. ખામને પહેલા માનતા નહોતા. આખરે જ્યારે જે એક થિયરી સામે આવી રહી છે, આ થિયરી છે, કેમ કે યુદ્ધમાં ઘણી બધી થિયરીઓને ઓફિશિયલ કન્ફર્મેશન નથી મળતું, પણ એ જે થિયરી છે એમાં વાત આવી કે ભાઈ કતરના જે અમીર છે એ વચ્ચે પડ્યા અને અંતે ખામને પછી માન્યા. પણ આ બધાની વચ્ચે આ માન્યા એટલે કે ચલો અમે રેડી છીએ સીઝ ફાયર માટે, પણ બંને પોતપોતાની શરતો મૂકી કે ઇઝરાયલ હુમલા બંધ કરશે પછી ઈરાન અટકશે. આ તરફ ઇઝરાયલ કહે છે કે ભાઈ ઈરાને તો મિસાઇલ છોડી, બીરશીબા શહેર ઉપર મિસાઇલ છોડી એવો દાવો કર્યો. એટલે આઈડીએફ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે ફરીથી કહ્યું કે તૂટી પડો ઈરાન ઉપર. તેહરાનના કેટલાક વિસ્તારોમાં અને બીજા કેટલાક ઈરાનના શહેરો ઉપર ફરીથી ઇઝરાયલે ફાઇટર જેટ મોકલ્યા. એટલે છેલ્લા 12 કલાકમાં એવું થયું છે કે સીઝ ફાયર તો નક્કી કરાયું છે, પણ માનતા બંને નથી. એટલે યુદ્ધ વિરામ પછી પણ તડાફડીની સ્થિતિ જોવા મળી રહી છે. બિલકુલ આ તડાફડીની સ્થિતિ છે અને સવાલ હવે એ છે કે શું આ યુદ્ધ હવે રોકાશે અથવા તો કોઈ એવો સ્ટ્રેટેજિક પોઝ લેવામાં આવ્યો છે અથવા તો કોઈ ચાલ ચાલી રહી છે, એ એક મોટો સવાલ છે. યુદ્ધ વિરામ છતાં પણ મિસાઇલો છૂટી રહી છે અને જેટ સતત ઉડી રહ્યા છે. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ નેધરલેન્ડ પહોંચી રહ્યા છે. નાટોની એક મીટિંગમાં તે સામેલ થાય એ પહેલા એમણે મીડિયા સાથે સંવાદ કર્યો તો વાતચીત કરી તેને જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કેવા લાચાર જોવા મળ્યા એ પણ આપણે જોઈશું, કારણ કે વિનંતી કરી સીઝ ફાયર માટે. સીઝ ફાયરની વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું નારાજ છું, હું ઇઝરાયલથી ખૂબ જ નારાજ છું, કારણ કે સીઝ ફાયર કર્યા છતાં પણ એ લોકો મિસાઇલ છોડી રહ્યા છે. ઇઝરાયલ ઈરાન બંને ઉલ્લંઘન કર્યું. ઈરાન પર બોમ્બ વરસાવવાનું ઇઝરાયલ બંધ કરે એવી આજીજી કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ઇઝરાયલ હવે તમારા પાયલટ્સને પરત બોલાવી દો. હું ઇઝરાયલથી ખૂબ જ નારાજ છું. ઈરાને પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જોકે હવે એવું કહીને ગયા છે કે હવે આ શાંતિ સ્થપાઈ ગઈ છે, પરંતુ આ શાંતિ પર પણ સવાલ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના મગજમાં બીજું કંઈક ચાલી રહ્યું છે. અને બીજી સૌથી મહત્વની બાબત, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આજે મીડિયાને સંબોધી રહ્યા હતા, તમે જ્યારે આંતરરાષ્ટ્રીય કૂટનીતિની વાત કરતા તમે એક હોદ્દા પર બેઠા હો ત્યારે તમારે શબ્દો ખૂબ જ સંયમિત રીતે વાપરવાના હોય છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે હી ઇઝ યુઝિંગ એફ વર્ડનો ઉપયોગ આજે ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો, જેનાથી પણ સૌ કોઈ અત્યારે અચંબામાં મુકાઈ ગયા છે કે આ કેવા રાષ્ટ્રપ્રમુખ છે, કેવા શબ્દોનો ઉપયોગ કરતા રહે છે. તમે એમના ટ્વીટ પણ વાંચતા હશો. ગઈકાલે પણ એમણે ટ્વીટ કર્યું હતું કે ઈરાન અને ઇઝરાયલ એક સાથે આવી ગયા અને હવે મારી જોડે શાંતિની અપીલ કરી રહ્યા છે. તમામ વિશે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ જયદેવભાઈ જોશી જોડાઈ ગયા છે. જયદેવજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. જયદેવજીને આપણે સ્ક્રીન પર લઈ લઈએ. જયદેવજી, આપને પૂછવા માંગીશ કે જે રીતે ઈરાન અને ઇઝરાયલનું જે આખું આ કોન્ફ્લિક્ટ શરૂ થયું અને પછી એમાં સામસામે બંને દેશે ઓપરેશન લોન્ચ કર્યા, પછી અમેરિકાએ પોતાનું ઓપરેશન લોન્ચ કર્યું, ઈરાને પોતાનો વળતો જવાબ પણ આપ્યો. ગઈકાલે એમણે અમેરિકાના એરબેઝ પર, મિલિટરી એરબેઝ પર એમણે એટેક કર્યો. એવી અપેક્ષા હતી કે અમેરિકા પણ હુમલો કરશે, પરંતુ અમેરિકા તરફથી વ્હાઇટ ફ્લેગ બતાવવામાં આવ્યો છે. આને તમે કેવી રીતે ડિકોડ કરશો? શું થઈ રહ્યું છે આખરે? કદાચ કોઈ પણ એ વ્યક્તિ ડીકોડ નહીં કરી શકે આને વિકાસજી, એટલા માટે કે આ હદે ફ્લિપ ફ્લોપ ના હોય. આ આંતરરાષ્ટ્રીય કૂટનીતિ છે, રાજનીતિ છે. ધ વર્લ્ડ્સ પીસ ઇઝ એટ સ્ટેક. વિશ્વની જે શાંતિ છે એ દાવ પર લાગેલી છે, ત્યારે આ રીતનું નવું. આપ જુઓ, ગઈકાલે મધરાત પછી ઈરાન અટેક કરે છે અમેરિકાના કતાર સ્થિત બેઝ ઉપર, અને એ પછી શું એવી વાત થાય છે જે આખા વિશ્વને પૂરી ખબર નથી પડતી. પોતાના ઉપર અટેક થાય અને પોતે સીઝ ફાયર ઘોષિત કરે. આવું નબળું અમેરિકા. અને ઘોષિત થઈ ગયા પછી કઈ રીતે બંને રાષ્ટ્રો એકબીજા સીઝ ફાયર વાયોલેટ કર્યું છે એવી વાત કરે, અને એ વાત કરવાથી ફરી પાછું આવું કહેનાર અમેરિકા
એ નારાજ થઈ જાય, અનહેપી થઈ જાય. તો આ પાવર ગેમ ચાલી રહી છે. આ પાવર ગેમમાં આ નેતાઓ જે છે, માફ કરજો, આ પાવર ગેમમાં જે નેતાઓ જે છે એ પોતે પોતાના રાજકીય પોલિટિકલ પોતાની ઇમેજ પ્રોજેક્શનના હિતો જોવે છે, પણ વિશ્વ શાંતિને ખતરા પર મૂકી રહ્યા છે. જયદેવજી, અમે આની ઉપર આકલન એક કર્યું, છેલ્લા ઘણા સમયથી આની ઉપર એ ડિસ્કશન પણ કરી રહ્યા છીએ. થોડા દિવસ પહેલાં ઈરાને જ્યારે ઇઝરાયલ પર અટેક કર્યો તો ખૈબર મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. એવું કહેવાય છે કે ઈરાનનો જે મિસાઇલનો જખીરો છે એમાં સૌથી તાકાતવર મિસાઇલમાંની એક છે ખૈબર મિસાઇલ, અને એ હુમલો ઇઝરાયલના ઘણા બધા શહેરોમાં થયો અને ઇમ્પેક્ટ પણ થઈ, ડાયરેક્ટ હિટ પણ થયા. કેમ કે ત્યાં રેસ્ટ્રિક્શન છે એટલે ઘણા બધા ફૂટેજ આપણી સામે ના આવી શક્યા, મીડિયા સમક્ષ ના આવી શક્યા, પણ ઇઝરાયલને ભારે નુકસાન થયું. એ પછી છેલ્લા 3 દિવસમાં જે પણ થઈ રહ્યું જયદેવજી, એ બધું નાટકીય લાગે છે, બધું સ્ક્રિપ્ટેડ લાગે છે. દાખલા તરીકે શરૂઆત કરું હું, જે ફોર્દો ન્યુક્લિયર સાઇટ ઉપર અમેરિકા B-2 બોમ્બરથી હુમલો કરે પછી ઈરાન એમ કહે છે કે ત્યાં અમને એવું કોઈ નુકસાન થયું જ નથી, પહેલી વાત. અને જે તસવીરો સામે આવે એ પણ એવી લાગે આપણે કે માત્ર નાખવા પૂરતા થોડા બોમ્બ ફેંક્યા છે ત્યાં અમેરિકાએ, આવું થાય. ફોર્દોના એટેક પછી ઈરાન એવું કહે છે કે હવે અમે અમેરિકાને છોડીશું નહીં, કેમ કે US ઇઝ નાવ આર લેજિટિમેટ ટાર્ગેટ. અને પછી કતરનું જે એરબેઝ છે, સૌથી મોટું એરબેઝ અલ ઉદીદ એરબેઝ, એના ઉપર એડવાન્સમાં કતરને જાણ કરીને, એડવાન્સમાં અમેરિકાને જાણ કરીને ઈરાન મધરાત્રે હુમલો કરે છે. એ પછી અમેરિકા તરફથી રિસ્પોન્સ આવે છે કે અમે ઈરાનને વળતો જવાબ નહીં આપીએ. અને એ પછી રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પ આ સીઝ ફાયર વાળી જાહેરાત કરે છે કે બંને માની ગયા છે ને બંને વચ્ચે સીઝ ફાયર. તમને આવું કંઈ લાગે છે છેલ્લા 2-3 દિવસથી જે પણ ચાલી રહ્યું છે બધું જ નાટકીય છે? એક્ઝેક્ટલી મુફદ્દલજી, અને આપે તો સરસ મજાનો ઘટનાક્રમનો ચિતાર આપ્યો, પણ એ ચિતાર આપીએ કે ન આપીએ, એકમાત્ર શબ્દ જે આ વાતને સમજાવી શકે તે છે નાટકીય. યસ, આપે જે ગણાવી એ ઘટના તો ચોક્કસપણે છે જ, પણ એમાં પણ જો ઉમેરો કરીએ, અને ખબર નહીં કેમ શું આ સત્તાધીશો, શું આ મિલિટરી જનરલ્સ આંધળા છે, બહેરા છે, કે એમની આસપાસ શું ચાલી રહ્યું છે, વર્લ્ડ ઓપિનિયન શું છે, એમને ખ્યાલ જ નથી. મુફદ્દલજી, વિકાસજી, આપણે આપણા મંચથી દર્શકોને એ પહોંચાડીએ, જે ઘણી ચેનલ્સ પણ અને ઘણું આંતરરાષ્ટ્રીય મીડિયા પણ કહી રહ્યું છે, એ છે કે આ અમેરિકાનો હેતુ શું હતો, ઓબ્જેક્ટિવ, કે ન્યુક્લિયર પાવર્ડ દેશ ઈરાન ના બનવો જોઈએ. તો આ 3 ન્યુક્લિયર એનરિચમેન્ટ સાઇટ, યુરેનિયમ એનરિચમેન્ટ સાઇટ ઉપર તમે એટેક કર્યા, તો શું તમે એને રોકી દીધું? એ યુરેનિયમ એનરિચમેન્ટ રોકાવાનું નથી. તમે ખૂબ સમયથી આ 3 જગ્યાઓની વાતો કરતા હતા. એ 3 જગ્યાઓની વાતો, આપણે એમાં ન જઈએ કે એ કેટલી હિટ થઈ ને કેટલી હિટ ના થઈ, કેટલું નુકસાન થયું ને સેટેલાઇટ ઇમેજ શું દેખાડે છે. શું એ યુરેનિયમ એને ત્યાં જ રાખ્યું હશે, બદલાવ્યું નહીં હોય? અઠવાડિયું તમે વાત કરો તો એક વાત. બીજી વાત, ધ નોલેજ ડઝન્ટ ગો. આ કોમન સેન્સ કે એ સાયન્ટિસ્ટો, કે કંઈ બધા સાયન્ટિસ્ટ ખતમ નથી થયા, અને સાયન્ટિસ્ટ ખતમ થયા હોય તો એને કંઈ લખ્યું હશે, ડોક્યુમેન્ટ કર્યું હશે. આ ડિજિટલ જમાનો છે, ક્લાઉડ કમ્પ્યુટિંગનો જમાનો છે. એ નોલેજ ક્યાંય એમણે નહીં રાખ્યું હોય, એ પૂરું નહીં થાય. ત્રીજું, સત્તા પલટાની વાત છે. ઇઝરાયલનો ઓબ્જેક્ટિવ એ હતો કે આ ન્યુક્લિયર બોમ્બ ઈરાન ના બનાવે, અને આવી અતિવાદી સત્તા ત્યાં ના રહે, એટલે સત્તા પલટો કરવો. અમેરિકા તેની ના પાડી ચૂક્યું છે. તો કોઈ પણ સત્તા આવે, આ યુરેનિયમની પ્રોગ્રેસ કે ન્યુક્લિયર પ્રોગ્રેસ એને તમે ખાડી જ શકશો, એ તમે કઈ રીતે કહેશો? કેમ ભૂલી જઈએ આપણે અમુક મહિનાઓ પહેલાં, એટલે જો વર્ષથી વધારે થોડું થઈ ગયું, કે કઈ રીતે ઊભી પૂંછડીએ, ડરીને નહીં પણ પોતાની જવાબદારી મૂકીને કઈ રીતે નોધારા અફઘાનિસ્તાનીઓને મૂકીને અમેરિકા ભાગ્યું હતું. તમે સત્તા પલટો કરશો કે નહીં કરો? નવી સત્તા આવીને શું આ પ્રોગ્રામ ચાલુ નહીં રાખે? તો આ બધી વાતોની બદલે જાણે યુદ્ધનું જ મહિમા મંડન કરવું, અને સાવ સ્ટ્રીટ બ્રોલ, શેરી ઉપરની લડાઈ થતી હોય
કે આપણે સીઝ ફાયર થયું પણ તે માર્યું એટલે હું પણ સામે મારું, અને આવું બધું કે ખૂબ મારી લીધું બસ હવે હું સંતુષ્ટ થઈ ગયો. આ લેવલની વાતો ચાલી રહી છે, જે અગેન ફરી પાછું અંતમાં કોટ કરું તો આપે કીધો એ શબ્દ નાટકીય જ છે. અને જે મૂળભૂત વાતો છે, મૂળભૂત પ્રશ્નો છે, ચિંતાઓ છે, એના તરફ આપણું ધ્યાન ખેંચાવા નથી જ દેવા માંગતા. પણ આમાં જયદેવજી કદાચ એ ટ્રેપ પણ હોઈ શકે છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેપ એમણે એ બિછાવ્યો હતો જ્યારે એમણે G7 સમિટ છોડીને આવ્યા પછી કહ્યું હું 2 સપ્તાહનો સમય લઈશ. કદાચ એ 3 સપ્તાહ પણ થઈ શકે છે ને પછી ઓપરેશન મિડનાઇટ હેમર ચલાવવામાં આવ્યું. બને એવું પણ શકે કદાચ ઇઝરાયલ પાસે હથિયારોનો જથ્થો હવે ખૂબ જ ઓછો છે તો પછી હથિયાર વધુ મંગાવવા માટે સીઝ ફાયર કરવામાં આવ્યું. બને એવું પણ શકે કે સ્થિતિ એકદમ સામાન્ય થઈ જાય, ખેમેની બંકરની બહાર આવી જાય, પછી કોઈ મોટો એટેક કરવામાં આવે. આ પણ એમનું પ્લાન હોઈ શકે છે. બને એવું પણ શકે કારણ કે ગઈકાલે રશિયાના જે પૂર્વ રાષ્ટ્રપતિ છે એમણે એક સંકેત આપ્યો હતો કે બીજા દેશો પણ ઈરાનને ન્યુક્લિયર હથિયાર આપી શકે છે. એક આ વાત પણ હોઈ શકે છે. અને બીજી સૌથી મહત્વની બાબત, સીઝ ફાયરની આડમાં શું અમેરિકા પોતે કોઈ બીજો મોટો હુમલો કરવા તો નથી જઈ રહ્યું ને? કદાચ આ પણ એક તેનું પરિમાણ હોઈ શકે છે. યસ, ચોક્કસપણે આ બધા હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. પણ આપણે એ જોઈએ કે શું એ મહાસત્તા જેની આખા દેશમાં આખા વિશ્વમાં ડંકો વાગે છે, પોતે પણ ખૂબ મોટી રાજકીય ચૂંટણીમાં પણ બહુમતી લઈને આવ્યા છે, શું આ મહાસત્તાએ આ હદે, અને અમેરિકા તો જાણીતું છે તેના બોલ્ડનેસ માટે, તેના ઓડેશિયસ નેચર માટે, અને એ બોલ્ડનેસ 2 દિવસ પહેલાં ઇઝરાયલ અમેરિકાના આ સ્ટેપને સાહસિક બોલ્ડ સ્ટેપ કહીને નેતન્યાહુ ટીવી પર વખાણે. તો શું અમેરિકાએ આવી ગેમ રમવી પડે? શું ખુલીને ન લડી શકાય? શું ખુલીને મંત્રણા પણ ન થઈ શકે? અને કઈ હદની બાલિશતા! આવી જ એક એનામોલી, આવો જ એક વિરોધાભાસ જેવી વાત કે અપરિપક્વ એવી વાત ખાલી આમ એક્ઝેક્ટ તથ્ય સહિત આપણે મૂકીએ આપણા દર્શકો માટે તો 15મી જૂને ઓમાનમાં શાંતિ વાર્તા માટે ઈરાન અને અમેરિકા બેસવા તૈયાર હતા 15 જૂને. હવે એ કર્યા પછી પણ ઈરાન ટાલમટોલ કરે એ વાત અલગ છે, પણ મંત્રણા માટે બેસવા તૈયાર હતા. તો 15 જૂનના 3 દિવસ પહેલા 12મી જૂને ઇઝરાયલે આ અટેક કરવો પડે, અને ઇઝરાયલ આ અટેક કરે તો શું એની જાણ અમેરિકાને ના હોય? એ કઈ રીતે માનવું? એટલે એ સંભાવનાઓ ઘણી બધી હોઈ શકે, પણ આને આપે કીધું એ દરેક સંભાવના વિકાસજી હોઈ શકે. એકેય સંભાવના નકારી ન શકાય, કારણ કે ટ્રમ્પ 2.0 તો ફ્લિપ ફ્લોપ, અભી બોલા અભી ખતમ, એ પ્રકારનું ઘણું બધું લાગી રહ્યું છે. મીમ્સ પણ એવા વાયરલ થઈ રહ્યા છે અત્યારે, મહાસત્તાને શોભે એવું છે. જી, મીમ્સ પણ એવા વાયરલ થઈ રહ્યા છે અત્યારે કે લડાઈ ઝગડે કરવાને કે लिए और फिर बाद में सुलह करवाने के लिए मिले डोनाल्ड ट्रम्प. તો આ પ્રકારના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે, કેમ કે જ્યાં હોય ત્યાં એ બધા યુદ્ધમાં સીઝ ફાયર કરાવવા માટે અને પછી એના સિરીઝ ઓફ પોસ્ટ કરે છે અને એમ કહે છે કે ભાઈ મેં કરાવ્યું. પણ આ જે સીઝ ફાયર થયું એમાં કતરની ભૂમિકાની વાત પણ સામે આવી રહી છે, એની પણ ચર્ચા કરવી છે. અમેરિકાએ નેતન્યાહુની સાથે સંપર્ક કરીને એમાં હોટલાઇન પર ઈરાનિયન અધિકારીઓને તો જોડ્યા જ હતા, પણ જે બીજા સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે એ પણ છે કે કતરના અમીરે પણ આમાં ભૂમિકા ભજવી છે. અને કતરના અમીરે જેડી વેન્સ સાથે કોઓર્ડિનેટ કર્યું, અને જેડી વેન્સ કતરના અમીર અને ખામનેઈના રિપ્રેઝેન્ટેટિવ સાથે વાતચીત થઈ, અને એ વાતચીતના બેક ટુ બેક સેશન ચાલ્યા. એમાં વિદેશ મંત્રી માર્કો રૂબિયો પણ હતા, અને સાથે સાથે જે અમેરિકન રાજનયિક છે જેમનું નામ સ્ટીવ વિટફોક છે, એમણે પણ ભૂમિકા ભજવી. આ બધી વાતચીતના સેશન લંબાણપૂર્વક ચાલ્યા, એક પછી એક વાતચીત થઈ, એનું અપડેટ બીજી ટીમને આપવામાં આવ્યું. અહીંયા ટ્રમ્પ વાતચીત કરતા હતા, નેતન્યાહુ વાતચીત કરતા હતા, એમની સાથે હોટલાઇન પર ઈરાનના અધિકારીઓ જોડાયા હતા. બીજી તરફ વાયા જેડી વેન્સ કતરના અમીર જે છે ઈરાનના મતલબ ખામનેઈના રિપ્રેઝેન્ટેટિવ સાથે વાત કરી રહ્યા હતા. માર્કો રૂબિયો પણ એમાં ત્યાં ઇન્વોલ્વ હતા. આ બધી જે સેશન થયા એ પછી જે સમજૂતી થઈ, એ સમજૂતીના અમલમાં આખરે ચૂક કેમ થઈ? તરત જ કેમ બંને જણાએ 4 કલાક પછી તરત જ તે યુદ્ધ વિરામનો ભંગ કરી નાખ્યો? શું એવું લાગે છે આમાં કે બંને પક્ષ સહમત નહોતા થયા એ પહેલા ફરી એકવાર ટ્રમ્પે આદત પ્રમાણે ઉતાવળ કરી નાખી?
કદાચ ટ્રમ્પે આદત પ્રમાણે ઉતાવળ કરી નાખી એવું તો થયું જ, પણ કદાચ ઓપરેશન સિંદૂરમાં જે આપણે યુદ્ધ વિરામ કે જે કંઈ પણ એ કરીએ, એ જે ઘટના ઘટી એનો બીજો અધ્યાય લખાઈ રહ્યો હોય તેવી સ્થિતિ તો મને લાગે છે. અને એઝ અગેઇન શરૂઆતમાં વિકાસજીવાળી વાત પણ કે દરેક સંભાવનાઓ છે એ કઈને નકારી ન શકાય. આપે જે પેલી મીમની વાત કરી, યસ મીમ હાસ્યાસ્પદ હોઈ શકે, પણ એ હાસ્ય પણ જે સ્થિતિ દેખાઈ રહી છે તેમાંથી ઉદ્ભવે છે, એટલે વાસ્તવિકતાની ખૂબ નજીક છે. તો જો આટલા લોકો ભેગા થઈને મંત્રણા કરે અને એ મંત્રણા પછી સીઝ ફાયર થાય, તો એ સીઝ ફાયરનું ઉલ્લંઘન કઈ રીતે થાય? અને જો થઈ જાય તો તરત જ એને રોકી કેમ ન શકાય? અને જો આ જ થવાનું હોય તો આ મંત્રણા શું કામની? એક વાત. બીજી વાત, સીઝ ફાયરનું ક્રેડિટ લેવા માટે હું એક બહુ જ થોડો કદાચ ના ગમે એવો શબ્દ વાપરીએ છીએ, પણ ઘણો શાલીનતાવાળો શબ્દ છે, પણ આવું આપણે ના બોલીએ એટલે આપણને લાગે. હિન્દીમાં એક શબ્દ છે બંદર બાંટ, કે કેટલા બધા વાનરો હોય અને વાનરો જે પેલી વાર્તા જે છે, બે બિલાડીઓ પાસેથી અડધી રોટલી ખેંચાવી લેવા વાળી, અને એને બાંટવામાં આવતું હોય. એવી રીતે ક્રેડિટ બાંટવામાં આવતું હોય કે કોને ક્રેડિટ આપવાનું? ઈરાન જે છે એ કતરને જ ક્રેડિટ આપે, કતરના અમીરને એ બધાને ક્રેડિટ આપે. એક એવી લોબી પણ છે જે વારે વારે જેડી વેન્સનું નામ લઈને આવે છે. જેડી વેન્સ પેરેલલ જાણે ચાલતા હોય અને પોતાનું નેક્સ્ટ ટર્મનું કેન્ડિડેચર લગભગ નક્કી કરી રહ્યા હોય આ પાર્ટીમાં. અમેરિકી ચૂંટણીનો એ નિયમ છે કે કોઈ પણ રાષ્ટ્રપ્રમુખ મેક્સિમમ 2 વખત, કદાચ ઇફ આઈ એમ નોટ રોંગ, માત્ર 2 વખત એ બની શકે પ્રમુખ. તો ત્રીજી વખત માટે અત્યારથી જેડી વેન્સ તકતો તૈયાર કરી રહ્યા હોય તેવું લાગે. ક્રેડિટ લેવાની વાત આવે અમેરિકામાં ઇન્ટરનલી તો એ ટ્રમ્પ જ કરે. ટ્રમ્પ ઓકે, વિરોધ થઈ રહ્યો છે, રાજકારણ બધી જગ્યાએ રાજકારણ હોય, રાજનીતિક વ્યક્તિઓ દરેક જગ્યાએ સરખા હોય, પણ ત્યાંની કોંગ્રેસ એટલે ત્યાંની સંસદ એમ કહે કે તમે એમાં અમારી અપ્રુવલ ના લો, પણ અમને જાણ કરવાનું તો રાખો. એ જાણ પણ ના કરે. તો ક્યાંક ને ક્યાંક આ ક્રેડિટ લેવા માટે પણ થઈ રહ્યું હોય એવું. જયદીપજી, ચલો માની લો કે જ્યારે પણ ક્રેડિટ લેવા માટે ભૂતકાળના અનેક એવા ઉદાહરણ તમે જોયા છે કે સીઝ ફાયરનું એલાન થાય છે અને પછી નાના મોટા આવા થોડા ઘર્ષણ, થોડા સંઘર્ષ થતા હોય છે ને પછી બધું શાંત થઈ જાય છે. કદાચ આમાં પણ થઈ જશે મને એવું લાગે છે, પરંતુ આઈઆરજીસી અને મોસાદ બંને એકબીજાના હિટ લિસ્ટમાં છે. આઈઆરજીસી એ મોસાદના એને સીધો જ ટાર્ગેટ કરીને કહી રહ્યું છે કે અમે તમારો ખાત્મો બોલાવી દઈશું. એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં મોસાદના અધિકારી કહી રહ્યા છે આઈઆરજીસીને કે તમે રાજીનામા આપી દો ને તો પછી અમે તમારી પાછળ પડીશું. મોસાદનો એ ભૂતકાળ પણ તમને યાદ છે કે જે મ્યુનિક ઓલિમ્પિકનો આખો કિસ્સો, કે એક જે આતંકવાદીઓ છે એમના પરિવારના લોકોને શોધીને મારવામાં આવ્યા હતા. શું આવનારા સમયમાં આ રીતે આઈઆરજીસી વર્સિસ મોસાદનો મામલો ભલે સીઝ ફાયર થઈ જાય પરંતુ બધું આ ચાલતું રહેતું હશે? બીજી વાત એ પણ છે વિકાસ, આમાં ઉમેરી દઉં કે ઇઝરાયલની સરકાર સીઝ ફાયર કરે, ઈરાનની સરકાર સીઝ ફાયર કરે, પણ મોસાદ થોડું માનવાનું છે. મોસાદ તો એના ઓપરેશન જે અંડરકવર ઓપરેશન છે એ તો ચાલુ જ રાખવાનું. એ તો ભલે યુદ્ધ હોય કે ના હોય એનું બધું કામ ચાલુ જ હોય છે. યુદ્ધ વગરની સ્થિતિમાં પણ એનું યુદ્ધ ચાલતું જ રહેતું હોય છે. જયદીપજી, ડેફિનેટલી, ચોક્કસપણે આપ કહો છો તેમ. અને ત્યાં તો ઇન્ટરનલ કોમ્પિટિશન પણ છે. આઈડીએફ એટલે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ અને મોસાદ વચ્ચે પણ એક પ્રકારની કોમ્પિટિશનનું વાતાવરણ હોય અને મોસાદ વચ્ચે પણ છે. એમાં પણ યસ એક્ઝેક્ટલી. એટલે આ હદે કદાચ આ હદે યુદ્ધ પ્રેમી, જરાય ખોટો શબ્દ એ નહીં હોય કેવો, આ હદે યુદ્ધ લોલુપ, યુદ્ધ પ્રેમી કેમ આપણે થઈ રહ્યા છીએ એ પ્રશ્ન બધાને થવો જોઈએ. ઇઝરાયલને પણ થવો જોઈએ, મોસાદ, આઈડીએફ બધાને થવો જોઈએ. ક્યાં અને અત્યારે જો પુરાવાઓ છે, પુરાવાઓ કંઈ બધા નહીં મળે, પણ કઈ રીતના પુરાવા છે? ઇઝરાયલે પ્રોપર એક આદેશ જાહેર કર્યો છે જ્યાં ત્યાં પોતાની સરકારના કોઈ વ્યક્તિને બહાર બોલવાની છૂટ નથી, કોઈ નાગરિકને ત્યાં શું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં મૂકવાની છૂટ નથી. યસ, કદાચ આ સુરક્ષા માટે પણ હોય, તેમ છતાં તમે જે નેરેટિવ બિલ્ડ કરવા માગતા હો એ જ નેરેટિવ બિલ્ડ થાય જે સત્યથી દૂર હોય,
ખૂબ બધા વાદાઓ કરવામાં આવે કે તહેશ નહેશ થઈ ગયું છે, 13,000 કિલોનો આ બોમ્બ, પણ સેટેલાઇટ પિક્ચરો કંઈક અલગ બતાવે. એટલે અને કોટિંગ વિકાસજી આપે કીધું એમ કે મોસાદ ચૂપ નહીં રહે, અને મોસાદના મ્યુનિક ઓલિમ્પિક્સ કે બીજા કેટલીય વાતો કરીએ. સાવ તાજેતરનો દાખલો આ પેલા પેજર અટેક. તો આ પ્રકારના તો કેટલાય એટેક્સ ચાલુ રહેશે, અને આ કરવાથી સંપૂર્ણ નિકંદન તો નીકળવાનું નથી. આના કરતાં તો ક્લાસિકલ વર્લ્ડ વોર 1 કે વર્લ્ડ વોર 2 સારી, જ્યાં વિશ્વ ઉપર નવા દેશો બન્યા, નવી રેખાઓ લખાણી, કોઈ એક સંપૂર્ણ જીતી ગયું, કોઈ એક સંપૂર્ણ હારી ગયું. આમાં તો ખાના ખરાબી થયા પછી પણ, યુદ્ધ થયા પછી પણ હજારો બાળકો, માત્ર બાળકો, ઇઝરાયલના જે વડા છે નેતન્યાહુ ખતમ થયા, પણ પછી શાંતિ ક્યાં? જી, સૌથી મોટો સવાલ એ છે ને, આજે નેતન્યાહુનું સ્ટેટમેન્ટ એવું આવ્યું કે અમારા જે લક્ષ્યાંક હતા, નિર્ધારિત લક્ષ્યાંક, એ અમે અચીવ કરી લીધા છે. એમના પરમાણુ જે ઠેકાણા છે નેસ્ત નાબૂદ થઈ ગયા છે. તમે જે સવાલ ઉઠાવ્યો તો મહત્વનું તો કે એટલું બધું યુરેનિયમ છે એ ક્યાં છે? જેડી વેન્સ એમણે પણ એક ઇન્ટરવ્યુમાં કહી દીધું કે 400 કિલો યુરેનિયમ એનો કોઈ અતોપત્તો નથી. નેતન્યાહુ આજે કહી રહ્યા છે અમારે જે જોઈતું હતું એ બધું મળી ગયું, યુદ્ધ વિરામનો ભંગ કરશો તો જડબાતોડ જવાબ મળશે. સવાલ એ છે કે નેતન્યાહુના જે લક્ષ્યાંક છે શું એચીવ થઈ ગયા? એ તો કહેતા હતા જ્યાં સુધી ખામીની નહીં મળે ત્યાં સુધી યુદ્ધ વિરામ નહીં થાય, હવે કહી રહ્યા છે લક્ષ્યાંક પ્રાપ્ત થઈ ગયા. અમેરિકાનો એ દાવો તો કે અમે એટલા માટે V2 બોમ્બર્સ મોકલ્યા કારણ કે ઈરાન પરમાણુ હથિયાર ન બનાવી લે. જેડી વેન્સ પોતે કહી રહ્યા છે કે 400 કિલો યુરેનિયમનો કોઈ અતોપત્તો નથી. તો પછી આ શેનું સીઝફાયર? આ બધું નાટક હતું એનો મતલબ? અને થોડા દિવસ પહેલા આમાં જ એક વાતનો ઉમેરો કરીએ વિકાસજી. થોડા દિવસ પહેલા તુલસી ગેબાર્ડ, જી, નો ધ વે વી સ્પેલ ઇટ, એ ત્યાંના તુલસી ગેબાર્ડ જે ત્યાંના ઇન્ટેલિજન્સ મે બી નો એને જોવે છે કે એ કહે છે કે અમારી પાસે એવી કોઈ પુખ્તા માહિતી નથી કે એ લોકો કેટલા આગળ છે યુરેનિયમને એનરિચ કરી લેવા માટે અને બોમ્બ બનાવી લેવા માટે. ઇન્ટરનેશનલ પેલી IAEA એ પણ એવું કહે કે યસ અમારી પાસે એવા કોઈ સાઇટ્સની જાણકારી નથી. અને આ બધા વચ્ચે આપણે ઈરાનને કોન્ડોન કરીએ કે એને સાવ નિર્દોષ માનીને ચાલીએ એવું નથી. ઈરાન પણ આ 2.5 દશકથી આ દિશામાં ચાલી રહ્યું છે. એટલે માત્ર ને માત્ર છલાવો કરવો, કંઈક બોલીને કંઈક અલગ કરવું, આ પ્રકારના સમયમાં, અને આપણે આટલે દૂર બેસીને, યસ વૈશ્વિક શાંતિની બધાને અસર પડે, એના ક્રૂડ ઓઇલના બધાને અસર પડે, આપણા ત્યાં વસતા ભારતીયોની બધાને અસર પડે, પણ ત્યાં પોતે આ દેશો પોતે પોતાના નાગરિકો માટે શું કરી રહ્યા છે? ઠીક છે જયદેવજી, આપણે અંત તરફ જઈએ છીએ. તમે ભારતની વાત કરી, બિલકુલ એ જ કે ભારતે જે રીતનું પોતાનું સ્ટેન્ડ રાખ્યું, જે જવાબ આપ્યો અથવા જે પોસ્ચરિંગ કર્યું, શું યોગ્ય હતું? આપણે કોઈ ઈરાન તરફ પણ નથી રહ્યા કે પછી ઇઝરાયલ તરફ પણ નથી રહ્યા, પરંતુ જે એક માંગ પણ ઉઠી હતી ને સોનિયા ગાંધી પણ કહ્યું હતું કે આપણે ઈરાનનું સમર્થન કરવું જોઈએ, જે હુમલા થઈ રહ્યા છે એની નિંદા કરવી જોઈએ. ભારત અત્યારે જ્યાં ઊભું છે એ યોગ્ય સ્થિતિમાં છે ભારતનું સ્ટેન્ડ? અત્યારે ભારત આ ઈરાન ઇઝરાયલ વધતા અમેરિકાના યુદ્ધમાં ભારત જ્યાં ઊભું છે તે પરફેક્ટ સ્થાન છે. કારણ કે મને ખ્યાલ છે આપણે જ આપણી ચેનલમાં પણ ચર્ચા કરી હતી ને, અત્યારે આપણે એ જોઈ રહ્યા છીએ, આગળ પણ એ જ જોશું. ઇઝરાયલ ટાઈમ ટેસ્ટેડ મિત્ર ભારતનું ચોક્કસ, પણ જ્યારે નેતન્યાહુ ફોન કરે ત્યારે આપણા પ્રધાનમંત્રીજી પણ એમને શાંતિની વાત કરે, રિઝોલ્યુશનની વાત કરે. સાચું, ઈરાન આપણું જૂનું મિત્ર ચોક્કસ ખરું. ગેસ પાઇપલાઇનની વાત હોય, બીજી પાઇપલાઇનની વાત હોય, તો ચીનના દિશા નિર્દેશથી બેલ્ટ રોડ ઇનિશિયેટિવના કારણે આપણી સાથે અડધું પડધું ઈરાન ટાલમટોલ જેવી સ્થિતિ કરે તો આપણે થોડો એને કોલ્ડ શોલ્ડર પણ આપ્યું છે, થોડું આપણે એને દૂર પણ રાખ્યું છે. તો આ ભારતની જે એક વિશ્વમાં નોંધ લેવાય એવા રાષ્ટ્ર તરીકેની છબી ઉભરી રહી છે, તેના માટે ગરિમાપૂર્ણ મેચ્યોરિટી સાથેનું અને એક રિસ્પોન્સિબલ દેશને છાજે એવું વલણ ભારતનું 100%. બિલકુલ આભાર જયદેવજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો વિશ્વ અત્યારે બે ભાગમાં જોવા મળી રહ્યું છે, બે ફ્રન્ટ અત્યારે જોવા મળી રહ્યા છે. એની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ
એક બાદ એક કરતબ કરી રહ્યા છે. હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે, પહેલા G7 પહોંચી ગયા હતા, ત્યાં પરત આવીને પછી એમણે ઓપરેશન મિડનાઇટ હેમર ચલાવ્યું. હવે પહોંચ્યા છે નાટોની મીટિંગ માટે નેધરલેન્ડ. હવે ત્યાં જઈને ડોનાલ્ડ ટ્રમ્પ શું નિવેદન આપે છે? આ મિડલ ઇસ્ટમાં ઇઝરાયલ ઈરાન વચ્ચે શું થાય છે? શું આ કોઈ પૂર્ણ વિરામ લાગ્યું છે, અલ્પ વિરામ લાગ્યું છે, સંઘર્ષ વિરામ થયો છે કે પછી પિક્ચર અભી બાકી હૈ? આ બધા પર અમારી નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.